નમસ્કાર મિત્રો, બીએસસી નર્સિંગ બાયોકેમિસ્ટ્રીમાં આપણે બાયોકેમિસ્ટ્રી અને ન્યુટ્રિશન એવા બે સબ્જેક્ટનો સમાવેશ થાય, જેમાં આપણે ન્યુટ્રિશનમાં આગળ વધીએ. યુનિટ 1 લેક્ચર નંબર 3, જેમાં આગળ લેક્ચર નંબર 1 અને 2માં આપણે ન્યુટ્રિશનની સાદી પરિભાષા, કેટલીક ડેફિનેશન અને ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુટ્રિશન વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી ખૂબ જ અગત્યનું અને એ છે નેશનલ ન્યુટ્રિશન પોલિસી. યુનિવર્સિટીના પેપરમાં અવારનવાર પૂછાતો પ્રશ્ન, શોર્ટ નોટ ઓન નેશનલ ન્યુટ્રિશન પોલિસી. તો કેવી રીતે લખી શકાય? તો ચાલો જોઈએ. નેશનલ ન્યુટ્રિશન પોલિસી. National Nutrition Policy adopted by the Government of India in 1993, એટલે કે નેશનલ ન્યુટ્રિશન પોલિસી છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 1993માં એડપ્ટ કરી. નેશનલ ન્યુટ્રિશન પોલિસી ઇઝ રન બાય અંડર ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો અહીં ઘણી વખત ખાલી જગ્યામાં પણ આપણને પૂછાયેલું છે કે નેશનલ ન્યુટ્રિશન પોલિસી રન બાય બ્લેન્ક બ્લેન્ક બ્લેન્ક. નેશનલ ન્યુટ્રિશન પોલિસી શાના દ્વારા, કયા ડિપાર્ટમેન્ટ મારફતે રન થાય છે, અથવા તો કયા ડિપાર્ટમેન્ટ કયું ડિપાર્ટમેન્ટ તેને સંભાળે છે? તો એ થાય વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. બરાબર. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે નેશનલ ન્યુટ્રિશન પોલિસી કેના દ્વારા રન થાય, કયા ડિપાર્ટમેન્ટમાં મારફતે? તો વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. ઇટ ઇઝ મલ્ટી સેક્ટોરિયલ પોલિસી. તો એ મલ્ટી સેક્ટોરિયલ પોલિસી છે. ખાલી એવું નથી કે માત્ર ન્યુટ્રિશન પર જ એમ્ફેસાઇઝ કરે, પરંતુ દરેક સેક્ટર, એમાં દાખલા તરીકે વુમેન હોય, ચાઇલ્ડ હોય, ન્યુટ્રિશન હોય, બરાબર, કોઈ પણ પ્રકારના ડિઝીઝ હોય, માઇનોર એલિમેન્ટ હોય, તો દરેકે દરેક સેક્ટર જે છે તે દરેક સેક્ટર એમાં ભાગ ભજવતા હોય. જેવી રીતે ICDS છે, ત્યાર પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, બરાબર. ત્યાર પછી કોઈ પણ નિગમ હોય, તો દરેક સેક્ટર છે એમની સાથે રહી અને એ પોલિસી ભાગ ભજવતી હોય, એટલે આપણે એમ કહેવાય કે ઇટ ઇઝ મલ્ટી સેક્ટોરિયલ પોલિસી. The main objective of NNP means National Nutrition Policy is eradicating malnutrition. તો નેશનલ ન્યુટ્રિશન પોલિસીનો મુખ્ય જે હેતુ છે એ શું છે? તો નેશનલ પોલિસીનો મુખ્ય હેતુ માલન્યુટ્રિશન અટકાવવાનો છે. મેઇન મુદ્દા આપણે યાદ રાખવાના છે, જેથી એક્ઝામમાં આપણે સારી રીતે લખી શકીએ. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટ્રેટેજી ઇન્વોલ્વ ઇન્ટરસેક્ટોરિયલ એપ્રોચ. તો જે ઇન્વોલ્વમેન્ટ ઓફ સ્ટ્રેટેજી છે, જે નેશનલ ન્યુટ્રિશન પોલિસીની સ્ટ્રેટેજી છે, એમાં બધા જ સેક્ટોરિયલ જે એપ્રોચ છે એને ઇન્વોલ્વ કરેલ છે. એસ્ટાબ્લિશ ન્યુટ્રિશનલ મોનિટરિંગ મેપ્સ ટુ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ એન્ડ કોમ્યુનિટી લેવલ. એટલે કે જે ન્યુટ્રિશનનું મોનિટરિંગ મેપ છે, એટલે કે કેવી રીતે ન્યુટ્રિશન સ્ટેટસને છે એ મેન્ટેન કરવું, એના માટે કોમ્યુનિટી લેવલ, ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ લેવલ અને ત્યાર પછી સ્ટેટ લેવલનું મેપ તૈયાર કરેલ છે. મેપ્રોડ કહેવાય જેને, કે દાખલા તરીકે કોમ્યુનિટી લેવલ ઉપર તો આપણે જોઈએ તો કોમ્યુનિટી લેવલ ઉપર શું હોય? તો કોમ્યુનિટી લેવલ ઉપર આંગણવાડી હોય. તો આંગણવાડીમાં બાળકોની તપાસ થતી હોય ન્યુટ્રિશન માટેની, એનું ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ મેન્ટેન થતો હોય. પછી એ ગ્રોથ મોનિટરિંગ ચાર્ટના આધારે બાળકને ગ્રેડ આપવામાં આવે, કે પ્રથમ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ અને થર્ડ ગ્રેડ થતો હતો. માલન્યુટ્રિટિવ, નોર્મલ ચાઇલ્ડ, માલન્યુટ્રિટિવ એન્ડ સિવિયર માલન્યુટ્રિશન. ત્યાર પછી દાખલા તરીકે કોઈ પણ બાળક હોય તો એ માલન્યુટ્રિશન વાળું હોય કે સિવિયર માલન્યુટ્રિશન વાળું હોય, તો એને બ્લોક લેવલ એટલે કે તાલુકા કક્ષાએ એને CMTC, કોમ્યુનિટી માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર હોય, ત્યાં રિફર કરે. તો આને મેપ કહેવાય. અને ત્યાર પછી એના કરતાં પણ વધારે સારવાર એની જરૂર પડે તો ડિસ્ટ્રિક્ટ લેવલે NRC હોય, નેશનલ રિહેબિલિટેશન સેન્ટર હોય, અને એમાં એમને રિફર કરે. તો આને કહેવાય મોનિટરિંગ મેપ. ત્યાર પછી નેશનલ ન્યુટ્રિશન પોલિસીમાં જ આપણે એની ટૂંક નોંધમાં જ લખવાનું હોય. ઓબ્જેક્ટિવ ઓફ નેશનલ ન્યુટ્રિશન પોલિસી
નેશનલ ન્યુટ્રિશન પોલિસીના હેતુઓ શું છે, એના પર્પઝ શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે. તો દરેક દરેક જે ન્યુટ્રિશન પોલિસી હોય એના ઓબ્જેક્ટિવ આપણને ખ્યાલ જ હોય કે એનો મેઇન ઓબ્જેક્ટિવ હોય ટુ રિડ્યુસ માલ ન્યુટ્રિશન, કે માલ ન્યુટ્રિશનને ઓછું કરવું અથવા તો અટકાવવું, પહેલો ઓબ્જેક્ટિવ. The next objective is all adolescent girls from poor family covered through ICDS. દરેક જે પુઅર ફેમિલીમાંથી આવતી એડોલેસન્ટ ગર્લ્સને પણ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ એને કવર કરવી. તેમાં શું કરવાનું, તો એમાં એમને જરૂરી એવું પોષણ પૂરું પાડવાનું, આયર્ન ફોલિકની ગોળીઓ પૂરી પાડવાની. નેક્સ્ટ વન, ટુ ઇન્ક્રીઝ પર કેપિટા ઇન્કમ. તો મેઇન એનો ઓબ્જેક્ટ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે એની પર કેપિટલ ઇન્કમને ઇન્ક્રીઝ કરવાની, એની કામ કરવાની ક્ષમતા વધારવાની, તો એમને કામ પણ પૂરું પાડવું એવી નેશનલ ન્યુટ્રિશન પોલિસીની ભલામણ છે. મિનિમમ 100 days ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન રૂરલ એરિયા. તો એક વ્યક્તિને મિનિમમ એટલે કે ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી મળી રહે એવો નેશનલ ન્યુટ્રિશન પોલિસીનો અભિગમ છે. તો આ એના ઓબ્જેક્ટિવ કહેવાય કે એનો ઓબ્જેક્ટિવ શું છે, તો દરેક વ્યક્તિને રૂરલ એરિયામાં મિનિમમ 100 દિવસનું એમ્પ્લોયમેન્ટ એટલે કે એમને 100 દિવસ એનું મહેનતાણું મળી રહે, તેટલું કામ મળે તેવી પરિસ્થિતિ ઊભું કરવાની છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ આયોડાઇઝ સોલ્ટ ઇન એ એન્ડેમિક એરિયા. તો જ્યાં એન્ડેમિક એરિયા છે કે જ્યાં ગોઈટરનો પ્રભાવિત એરિયા છે તેવા એરિયામાં આયોડાઇઝ સોલ્ટનો પણ ડિસ્ટ્રીબ્યુશન કરવું. દાખલા તરીકે પહાડી વિસ્તાર છે તો એવા વિસ્તાર જે છે કે જ્યાં ગોઈટરનો એન્ડેમિક હોય, ગોઈટરના કેસ જોવા મળતા હોય તેવા વિસ્તારમાં આયોડાઇઝ સોલ્ટનું વિતરણ કરવું, એ પણ નેશનલ ન્યુટ્રિશન પોલિસીની એક હેતુ છે, ઓબ્જેક્ટિવ છે. ટુ પ્રિવેન્ટ બ્લાઇન્ડનેસ કમ્પ્લીટલી. ટુ બ્લાઇન્ડનેસને પ્રિવેન્ટ કરવાનું. કેવી રીતે બ્લાઇન્ડનેસને પ્રિવેન્ટ કરે, તો નેશનલ ન્યુટ્રિશન પોલિસી દ્વારા વિટામિન એ પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ ચલાવે. દરેક બાળકને વિટામિન એના ડોઝ પૂરેપૂરા મળે. બાળક 9 માસનું થાય ત્યારે પ્રથમ ડોઝ 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ મિઝલ્સની સાથે મળે. ત્યાર પછી દર 6 મહિને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. એવી રીતે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી ટોટલ 9 ડોઝ પૂરેપૂરા મળી રહે તે માટેનો પૂરેપૂરો પ્રયત્ન કોણ કરે, તો નેશનલ ન્યુટ્રિશન પોલિસી કરે. ટુ કવર ઓલ ચાઇલ્ડ ઓફ 0 to 6 years ઇન ICDS. તો દરેક જે 0 થી 6 વર્ષના બાળકો છે જેમને ICDS અંતર્ગત એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસની અંતર્ગત એને કવર કરવાના. એમને જે કાંઈ આપણે આપવાનું છે, દાખલા તરીકે પ્રી સ્કૂલ એજ્યુકેશન આપવાનું છે, ન્યુટ્રિશન પૂરું પાડવાનું છે, આયર્ન ફોલિકની ગોળીઓ આપવાની છે, બરાબર. પછી મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની છે, એમને વેક્સિનેશન કરવાનું છે, બરાબર. તમામ પ્રકારની જે કાંઈ એમને સેવાઓ આપવાની છે એ જ સેવાઓ 0 થી 6 વર્ષના બાળકને આપવી એવો નેશનલ ન્યુટ્રિશન પોલિસીનો ઓબ્જેક્ટિવ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડું ક્યારે નેશનલ ન્યુટ્રિશન પોલિસી ચાલુ થઈ એ લખવું પડે, કે ના અંડરમાં આવે એ લખવું પડે. ત્યાર પછી એનો મુખ્ય હેતુ શું છે, તો માલ ન્યુટ્રિશન ઇરાડિકેટ કરવાનો છે. ત્યાર પછી એ કેવો એપ્રોચ છે, તો મલ્ટી સેક્ટોરિયલ એપ્રોચ છે. એનું મોનિટરિંગ કેવી રીતે શરૂ થાય, તો સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ અને કોમ્યુનિટી લેવલથી હોય. ત્યાર પછી થોડા ઓબ્જેક્ટિવ લખવાના કે ઓબ્જેક્ટિવ ઓફ NNP એટલે કે નેશનલ ન્યુટ્રિશન પોલિસી ટુ રિડ્યુસ માલન્યુટ્રિશનને રિડ્યુસ કરવાનું. એડોલેશન, જે પુઅર ફેમિલીની એડોલેશન હોય એને ICDSમાં કવર કરવાની. પર કેપિટલ ઇન્કમ વધારવાની. મિનિમમ 100 દિવસનું રોજ આપવાનું. આયોડાઇઝ સોલ્ટનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું અને બ્લાઇન્ડનેસને કમ્પ્લીટ નાબૂદ કરવાનું, કમ્પ્લીટ પ્રિવેન્ટ કરવાનું. ટુ કવર ઓલ ચાઇલ્ડ ટુ 0 to 6 years ઇન ICDS. તો આ એના હેતુઓ હોય. ત્યાર પછી એના ટાઈપ્સ લખો. There are 2 types or strategy of national nutrition policy are below. The first is direct strategy, that means short term goal. 2 ટાઈપની નેશનલ ન્યુટ્રિશન પોલિસી હોય. પેલી ડાયરેક્ટ સ્ટ્રેટેજી વાળી એટલે કે શોર્ટ ટર્મ ગોલ વાળી હોય, જેમાં
ટ્રીટમેન્ટ ઓફ વનરેબલ ગ્રુપ એટલે કે જેમ વનરેબલ ગ્રુપ એટલે કે જે લાયકાત ધરાવતું હોય એવું ગ્રુપ, જે ગ્રુપ એવું છે કે જેમને ખરેખર સેવાની જરૂર છે એવું ગ્રુપ, જેમાં ચિલ્ડ્રન અને એડોલેશન ગર્લ્સ, પ્રેગ્નન્ટ મધર, આ બધા જે નેશનલ ન્યુટ્રિશન પોલિસીના વનરેબલ ગ્રુપ ગણાય. ત્યાર પછી ટ્રીટમેન્ટ ઓફ ચાઇલ્ડ ગ્રુપ, જેમાં ચાઇલ્ડમાં શું કરવાનું છે તો ઇમ્યુનાઇઝેશન, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, ઓરલ રિહેડ્રેશન સોલ્યુશન, 0 થી 6 વર્ષના બાળકનું ICDSમાં ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ કરવાનો, આ બધું. ત્યાર પછી ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, તો મેન્ટેન ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ ગ્રેડ ઓફ ન્યુટ્રિશન, કે કયા ગ્રેડમાં છે, તો ગુડ છે, માલ ન્યુટ્રિશન છે, સિવિયર માલ ન્યુટ્રિશન છે, વોટએવર જે ગ્રેડમાં હોય એ ગ્રેડ મુજબ એની સારવાર કરવાની. ત્યાર પછી ન્યુટ્રિશન ટુ એડોલેશન ગર્લ્સને ન્યુટ્રિશન પૂરું પાડવાનું, જેમાં ICDSમાં એડોલેશન ગર્લ્સને ન્યુટ્રિશન એટલે કે જે ફોર્ટિફાઈડ આટા છે એ આપો, પછી ઉપમા, બરાબર, ત્યાર પછી કેન્ડી, બધું પૂરું પાડવાનું. ત્યાર પછી વિપ્સ એટલે કે વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન પ્રોગ્રામ, જેમાં દર અઠવાડિયે આયર્ન ફોલિકની ગોળી આપો. ન્યુટ્રિશન ટુ પ્રેગ્નન્ટ એન્ડ લેક્ટેટિંગ મધર એટલે જે પ્રેગ્નન્ટ માતા, સગર્ભા માતા છે અને જે ધાત્રી માતાઓ છે એને ન્યુટ્રિશન પૂરું પાડવાનું, જેમાં આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશન, કેલ્શિયમ ગ્લુકોનેટ આપવાનું, આયોડાઇઝ સોલ્ટ આપો, ફ્રીક્વન્ટ હેલ્થ ચેકઅપ કરવાનું. તો આને કહેવાય શોર્ટ ટર્મ ગોલ. આને બે ભાગમાં વહેંચ્યું આપણે નેશનલ ન્યુટ્રિશન પોલિસી, ડિવાઇડેડ ઇન્ટુ 2 પાર્ટ, વિચ આર ધ બિલોઝ, એમ કરી અને લખવાનું. પહેલી છે ડાયરેક્ટ સ્ટ્રેટેજી, જેમાં શોર્ટ ટર્મ ગોલ હોય. શોર્ટ ટર્મ ગોલમાં આપણે ચિલ્ડ્રન વિશે લખવાનું, એડોલેશન ગર્લ્સ વિશે લખવાનું, પ્રેગ્નન્ટ અને લેક્ટેટિંગ મધર વિશે લખવાનું, બરાબર. એડોલેશન ગર્લ્સ વિશે શું લખવાનું, તો એડોલેશન ગર્લ્સમાં ICDSમાં સેવા પૂરી પાડે, એને ફોર્ટિફાઈડ આટા પૂરા પાડે, એને આયર્ન ફોલિક પૂરું પાડે, બરાબર. ચિલ્ડ્રનમાં શું કરવાનું, તો એની ઇમ્યુનાઇઝેશન, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, અને ત્યાર પછી ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, એડોલેશન ગર્લ્સમાં વિપ્સ, બરાબર. પ્રેગ્નન્ટ વુમન અને લેક્ટેટિંગ વુમનમાં આયર્ન, કેલ્શિયમ, આયોડાઇઝ સોલ્ટ, આ બધું. તો આ રીતે લખો. ત્યાર પછી બીજી સ્ટ્રેટેજી એટલે કે બીજું ટાઈપ્સ છે એનો ઇનડાયરેક્ટ સ્ટ્રેટેજી, લોંગ ટર્મ ગોલ કહેવાય. ઓલું શોર્ટ ટર્મ ગોલ, જેવું જેમની જરૂરિયાત છે એવું તરત જ પૂરું પાડવું, તો એ શોર્ટ ટર્મ ગોલમાં કહેવાય. કે દાખલા તરીકે એનિમિયા છે તો આપણે એને તરત જ આયર્ન ફોલિક આપીએ તો એ મટી જાય, તો એને કહેવાય શોર્ટ ટર્મ ગોલ. પણ લોંગ ટર્મ ગોલમાં શું હોય, ઇનડાયરેક્ટ સ્ટ્રેટેજીમાં શું હોય, કે જે ઇનડાયરેક્ટલી આપણને હેલ્થમાં મદદ કરે. તો એમાં આવે પ્રોવાઇડ સિક્યોરિટી ઓફ ફૂડની સિક્યોરિટી એટલે પૂરું પાડવું, ખોરાક પૂરો પાડવો. પ્રોવાઇડ પર કેપિટા ઇન્કમ એટલે પર કેપિટલ ઇન્કમમાં વધારો કરવાનો. ઇમ્પ્રુવ ડાયેટરી પેટર્ન એટલે કે જે ડાયેટરી પેટર્ન એટલે કે ખોરાકની જે પેટર્ન છે, જે ગુડ હેલ્થ હેબિટ છે, બરાબર, એને આપણે ઇમ્પ્રુવ કરવાની. ફૂડ ફોર્ટિફિકેશન એટલે ખાલી એકલું ફૂડ, એકલો લોટ નહીં, પરંતુ એમાં કંઈક વધુ ઉમેરી અને એને ફોર્ટિફિકેશન કરવાનું. દાખલા તરીકે સોલ્ટ હોય તો એમાં આયોડિન ઉમેરવાનું, આટા હોય તો એમાં અન્ય આયોડિન કે ઉમેરી અને એને આપવાનું, તો આયર્ન ઉમેરીને આપવાનું. તો એને કહેવાય ફૂડ ફોર્ટિફિકેશન. ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ પ્રોગ્રામ, કયા કયા પ્રોગ્રામો ચાલે છે એની જાણકારી આપવાની. દાખલા તરીકે JSY એટલે કે જનની સુરક્ષા યોજના, ICDS એટસેટ્રા. ટુ ગીવ હેલ્થ એજ્યુકેશન એ લોંગ ટર્મ ગોલ કહેવાય, ઇનડાયરેક્ટ સ્ટ્રેટેજી કહેવાય. ગુડ હેલ્થ હેબિટ માટે, કસ્ટમ અને બિલીફ્સ માટે, ફેમિલી પ્લાનિંગ માટે, ઇમ્પ્રુવમેન્ટ ઓફ વુમન સ્ટેટસ માટે આપણે એને હેલ્થ એજ્યુકેશન પૂરું પાડવાનું. તો આથી લોંગ ટર્મ પોલિસી. તો આ હતા નેશનલ ન્યુટ્રિશન પોલિસી. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું નેશનલ પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડિયા. ખૂબ જ અગત્યનો આપણો ટોપિક અને વારંવાર પરીક્ષામાં પૂછાતો ટોપિક. પણ થોડું જોઈએ નેશનલ ન્યુટ્રિશન પોલિસી. તો જ્યારે ટૂંકનોંધ લખવાની થાય તો પેલા ટૂંકનોંધમાં થોડું લખવાનું નેશનલ ન્યુટ્રિશન પોલિસી વિશે, કે 1993માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એડોપ્ટ કરવામાં આવી, વુમન્સ એન્ડ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ દ્વારા રન કરવામાં આવે છે, મલ્ટી સેક્ટોરિયલ છે,
મેઇન ઓબ્જેક્ટિવ એનો માલન્યુટ્રિશન દૂર કરવાનો છે, બરાબર. બધા જ સેક્ટર એમાં ઇન્વોલ્વ થયેલ છે. એનું મેપ રોડ એવો છે કે જે કોમ્યુનિટીથી શરૂ થઈ અને ડિસ્ટ્રિક્ટ લેવલ અને ત્યાંથી થઈને સ્ટેટ લેવલ, એટલે કે એસ્ટાબ્લિશ ન્યુટ્રિશન મોનિટરિંગ મેપ્સ ટુ સ્ટેટ ફ્રોમ કોમ્યુનિટી લેવલ. પછી થોડા ઓબ્જેક્ટિવ લખો, ટુ રિડ્યુસ માલ ન્યુટ્રિશન, ટુ ગીવ એડોલેશન, ટુ પ્રોવાઇડ એડોલેશન ગર્લ્સ ન્યુટ્રિશન, ટુ ઇન્ક્રીઝ પર કેપિટલ ઇન્કમ, give minimum 100 days of employment in the rural area, distribution of iodized salt to prevent blindness, બરાબર. ત્યાર પછી ટાઈપ તો યાદ રાખો, there are two types of the national nutrition policy. First is on direct strategy and second is indirect strategy. ડાયરેક્ટ સ્ટ્રેટેજીને કહેવાય શોર્ટ ટર્મ ગોલ, ઇનડાયરેક્ટ સ્ટ્રેટેજીને કહેવાય લોંગ ટર્મ ગોલ. શોર્ટ ટર્મ ગોલ એટલે એવો ગોલ કે જેમાં માત્ર ટ્રીટમેન્ટ આપો. લોંગ ટર્મ ગોલ એટલે એવો ગોલ કે જેમાં પેશન્ટ, જેમાં વ્યક્તિને ઇન્કમ ઊભી કરો, એને હેલ્થ હેબિટ શીખવાડો, એને સારું હેલ્થ એજ્યુકેશન આપો, બરાબર, ને પર કેપિટલ ઇન્કમ આપો, એને એના બિલીફ અને કસ્ટમ એટલે કે એના રીત અને રિવાજોમાં સુધારો કરો, જેથી કરી અને ન્યુટ્રિશન પર સારી અસર થાય. તો આને કહેવાય નેશનલ ન્યુટ્રિશન પોલિસી. તો મારા ખ્યાલથી બધા જ સ્ટુડન્ટને નેશનલ ન્યુટ્રિશન પોલિસી ક્લિયર થઈ જાય. અને વારંવાર લખો, વારંવાર વિડીયો જુઓ નેશનલ ન્યુટ્રિશન પોલિસીનો, તો જેથી કરી અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચર નંબર 4માં ન્યુટ્રિશનલ પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા વિશે ડિટેલમાં જોશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.